સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, સુરત શહેરના મેયર દક્ષેશ મેવાણી અને કોર્પોરેટર હોદ્દેદારો તથા પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, સુરતના મેયર દક્ષેશ મેવાણી અને કોર્પોરેટરો, હોદ્દેદારો તથા અધિકારીઓએ મુલાકાત લીધી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, સુરત શહેરના મેયર દક્ષેશ મેવાણી, તમામ કોર્પોરેટરો, બીજેપીના અને અન્ય હોદ્દેદારો તથા અધિકારીઓએ સંયુક્ત રીતે આ મુલાકાત લીધી હતી. યાદ રહે કે આ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે થયું હતું. મુલાકાત દરમિયાન મેયરે કહ્યું કે આ બ્રિજ લગભગ 1800 ઔદ્યોગિક એકમો અને 40,000થી વધુ કામદારો માટે ઉપયોગી થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ચોકડી પર થતું ટ્રાફિક આ બ્રિજના કારણે નોંધપાત્ર રીતે ઓછું થયું છે, જેથી લોકોના વાહનોમાં ઈંધણની બચત પણ થઈ રહી છે. આ ફ્લાયઓવર બ્રિજ સુરત નવસારી રોડને ક્રોસ કરીને બનાવવામાં આવ્યો છે, જેનાથી આ વિસ્તારની વાહન વ્યવહારની સાંકળમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઉપરાંત વધુ સારી કનેક્ટિવિટી માટે બીજા બ્રિજનું પણ નિર્માણ પ્રગતિમાં છે. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આવતા 6 થી 7-8 મહિના કે 1 વર્ષના સમયગાળામાં રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર શરૂ કરવામાં આવશે. ટોલનાકા વગરના માર્ગને લોકો માટે ખૂબ જ ઉપયોગી બતાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સિદ્ધાર્થનગર કેનાલ રોડનું 1 વીક પૂર્વે આદરણીય CR પાટીલ સાહેબના કરકલોમાંથી અમે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પણ અમુક લોકો પ્રજાને ગુમરાહ કરે છે કે આ બ્રિજ ઓપનિંગ કર્યો પછી તેને સામેનો છેડો બંધ છે. આજે હું જાતે આવ્યો છું અને અહીંયા આ રેલવે ઓવરબ્રિજનું કામ જે ચાલુ છે તેને પેરેલલ 1800 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, 40,000 જેટલા એમ્પ્લોય રોજ અવર જવર અત્યારે ચોકડી પરથી કરતા, પણ આ ઓવરબ્રિજના હિસાબે તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે. સાથે સાથે ઈંધણની બચત થઈ છે અને આ 1800 જેટલી અહીંયા ઇન્ડસ્ટ્રી જે કનેક્ટિંગ થાય છે તે લોકોનો સીધો આ બ્રિજનો ફાયદો થયો છે. અને જે પ્રજાને ગુમરાહ કરે છે તેને મારો આ જવાબ છે. આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પત્યા બાદ સુરતના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પદાધિકારીઓ આજે આ પુલના બીજા છેડે, એટલે કે જ્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેના બીજા છેડા ઉપર ભેગા થયા છે. માનનીય કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બ્રિજના ઉદ્ઘાટન કર્યા બાદ આ બ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો બેનિફિટ આ બ્રિજને કારણે મળી રહ્યો છે અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ને એની સાથે કનેક્ટિંગ બીજો આરોપી લોકોને એ ખબર નથી, આની અપ્રચાર, એક ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ બ્રિજનો ઉપયોગ નથી, આ બ્રિજની કંઈ જરૂર નહીં હતી, અડધો બ્રિજ ખોલી નાખવામાં, અડધો નહીં, આ બ્રિજ પૂરેપૂરો અહીંયા પૂરો થાય છે. તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે, અહીંયા બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં,